દીપડો આવે તો દોડીને ભાગવા થાય. તો મિત્રો જો અહીંયા છે ને આ રીલ આ સ્ટોરી મને દેખાતા બરાબર પ્રકાશ આવે એટલે જેવું તેવું દેખાય અહીંયા એ ભાઈ દર્શન બામણિયા. હલો મિત્રો, સ્વાગત છે તમારા આપણા ગુજરાતી નવા વિડીયોમાં. ઘણા સમય પહેલાં આપણે એક વિડીયો બનાવ્યો દરિયે ફરવા જતા. આ બીજો વિડીયો પાછો એ જ આવે દરિયે ફરવાનો. પણ ત્યારે અમે 3 જણા બીજા હતા, આજે 3 જણા બીજા છે. આજે અમારે ભેગો કેતનભાઈ જોડાઈ ગયો. બાકી જાય તે દરિયો અમે હાલીને આમ મસ્ત કૂતરું બેઠું સામું અમારે સામે જોઈ સ્વાગત માટે કૂતરું ઊભું છે આગળ. તો જાય દરિયે હું કેતનને કૌશિકને પાછળ કોઈ આવતું છે નહીં. દરિયે તડકા અમારો ટાઈમ કેવો હોય તડકા દરિયે નીકળવાનો. તડકાને જાય તો મજા આવે નાહવાની. આજે ચેમ્પુ લઈને આવ્યા નાહવા માટે થઈને. એ પણ ડોવો 2 રૂપિયા વાળો. હા, પૈસામાં તો બહુ છે, વાપરવાના ઘટે. બાકી જો હવે છે ને દરિયે જઈએ અમે. એકાદા કોઈ આવતું હોય એકાદા બીજાને દોસ્તારને બોલાવી લે. હું પવનની જોરદાર આવે થોડોક અવાજમાં ફેર પડે. બાકી હવે જઈએ દરિયે પછી આગળ જઈને મળીએ. મિત્રો હું કૌશિકને કેતન ત્રણેય છે ને હાર્દિકના ઘરે આવ્યા. રસ્તામાં જાય આવીને હાર્દિકને આવવું હોય દરિયે તો હું તો ન હોય તો ડહાણે જાય ભેગા. મિત્રો અમે અત્યારે હું કૌશિકને કેતન ત્રણેય હાર્દિકના ઘરે આવ્યા. હાર્દિકના ઘરે જઈએ પછી જોઈને આવવું હોય તો ભેગું લઈ જાય દરિયે. બાકી નાવાનું આજ છે એ ફાઇનલ જ છે અમારે. તો હાર્દિક પાસે જાય લગભગ જાગતો હે તો લઈ જાય ભેગો એને પણ. તો મિત્રો હવે છે ને હાર્દિકને મનાવ્યો. હું તો ઉઠાડીને તૈયાર કર્યો. હવે કેતન કૌશિક ને હાર્દિક અંદર ઘરમાં ગયો. અમે 4 જણા થઈ ગયા. હવે અમે 4 જણા જઈએ દરિયે. તડકો લાગે 3 વાગ્યા. હાર્દિકનું કેવું હોય દરિયાનું પાણી અંદર વહી ગયો, નાવાનું નહીં મેળાવે. તો જઈએ જોઈએ નાહીએ. ત્યાં પહોંચીએ પછી ખબર પડે કેટલું દરિયો અંદર છે કેટલું બહાર. પાણી સારું હોય ચોખ્ખું હોય તો નાવું, બાકી પછી નથી નાવું. આજે મોઢા થઈ ગયા કાળા મહી જેવા, ઉંદરડા મોઢા જેવા કાળા. પણ જાય નાહીએ પછી ખબર પડે. ત્યાં જઈએ પછી ખબર પડે કેટલું ઊંડું પાણી છે અને નથી એ પ્રમાણે. બાકી પછી ખબર પડે આગળ. અમે છે ને જંગલમાં પહોંચી ગયા હતા એ જ રસ્તે. આગલા વિડીયોમાં તમે જોયું એ પ્રમાણે. ત્યારે આમાં બદલું એટલું ખાલી કે એક માણસ નવો આવ્યો ને કપડાં બદલ્યા. બાકી રસ્તો એને છે ને અમે છોકરા એને જ છે ત્રણેય. એક ખાલી બદલો એ થાય જંગલમાં. હાથમાં એક જવડું લાકડું લીધું આડું સેફટી માટે કે દીપડો આવે તો દોડીને ભાગવા થાય. જંગલમાં અંદર પહોંચી ગયા આઘે અધવચ્ચે જંગલની અંદર. અહીંયા સરુડિયા છે બાપ મસ્ત સરુડ. તમારા જંગલમાં હોય તો તમારા જંગલમાં નહીં હોય સરુડ, અમારા જંગલમાં સરુડી છે. તમારી ભાષામાં શું કહેતા હોય કહીજો. બાકી અમે છે ને જંગલની વચ્ચે પહોંચ્યા. ગરમી થતી હતી થોડીક ઠંડી હવા આવી મજા આવી ગઈ અહીંયા. બાકી હું ને આ મારો કેતન હાર્દિકને કૌશિકભાઈ પાછળ સ્નેપ મારતા નાખતા આવે. ત્યારે ઓલો વિડીયો બનાવ્યો ને એમાં પણ અહીંયા આ જગ્યાએ જ પહોંચ્યા હતા ને હાર્દિક સ્નેપ નાખતો હતો. ત્યારે પણ સ્નેપ્યો હતો. અત્યારે ઇન્સ્ટામાં સ્ટોરીઓ મૂકતો હતો. જંગલમાં જઈએ અમે આવીએ આગળ ઠંડી હવા ખાઈએ ધીમેથી ને પવન આવતો હોય એટલે પવન નહીં સોરી શું કે ભાઈ દરિયો પાણીનો ભર્યો હોય આખો તો નાહીએ. અધૂરો ખાલી હોય તો નથી નાવું. તો મિત્રો જો અહીંયા છે ને આ રીલ આ સ્ટોરી મને દેખાતા બરાબર પ્રકાશ આવે એટલે જેવું તેવું દેખાય અહીંયા. એ ભાઈ દર્શન બામણિયા ઇન્સ્ટાગ્રામમાં મારી સ્ટોરી જોઈ લો તો એમાં ખબર પડી જાય. ત્યાં તો ડીટ થઈ ગઈ સ્ટોરી. ઉખડી બારડ સ્ટોરી મેં મસ્તીની છે. એ આપણે આ સ્ટોરી અપલોડ થતી હતી એટલે તમે બતાવ્યું. જોવું હોય તો ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી લેજો અમને બધાને 4 ને. હું ને હાર્દિક ને કૌશિક ને નવા ફોટા આવતા હોય એમાં કેતનના ને જોઈશું. મસ્ત મજા છે. અલગ એ અમારે રીલું બનાવતા હોય તમને જોવા મળે. એટલે સબસ્ક્રાઈબ ને ફોલો કરી લેજો. એમાં આપણે 500 સબસ્ક્રાઈબર કરવાની છે યુટ્યુબમાં. થોડુંક ધ્યાન દઈજો. વાંદરો ગમે એટલો ઘડો થાય પણ ગુલાટી મારો ન ભૂલે. એમાં સ્નેપિયા ગમે એવા છે ને ગમે એવા થાય પણ સ્નેપ પણ કોઈ ન ભૂલે. આ સ્નેપિયા એના માટે 2 શબ્દ કહી દો તમારી ભાષામાં. મિત્રો દરિયે પહોંચી ગયા. પવન બહુ આવે છે એટલે હવા થોડોક કેવરાય છે આવવામાં. તો દરિયે પહોંચીએ. દરિયો ફૂલ ભરેલો છે. નાહવાની મજા આવશે 1 નંબર. આમ જો ઊંડે દરિયામાં થોડી હુડી પણ હાલે મને નહીં દેખાય હરખી. પણ પાણી થોડુંક ખરાબ લાગે મને એવું. નીચે જાય પછી ખબર પડે. જોઈએ દરિયો બાપા રહેતી ધગેતી. હાય જો આઈ તો નીચે રહેતી કંઈક ધગે. ઓલા બેને બોલાય નહીં. કેતન આવી ગયો. હાર્દિક ને કૌશિક બે આવે એટલે નાવા નીકળો દરિયામાં આગળ. જો હું તો ઘરે જ જવાનું છું. તો મિત્રો અત્યારે અમે દરિયા કિનારે ટહેલીએ આમાં બધીમાં. હાર્દિક ને સાગર ને કેતન ને સાગર નહીં પણ હાર્દિક ને કેતન ને કૌશિક અમે નાવાની ગોતી જગ્યા કઈ જગ્યાએ નાવા જેવું છે ને એવું. આમાં ભાટું છે દીકરો દરિયા ઓવર થાય લાગે. દરિયાનું પાણી આમ દૂર ભાગવા માંડ્યું. તો કંઈ નહીં અમે ટ્રાય કરીએ નાવાની. આમાં કંઈક મજા આવી નાહી નાખીએ. કે દરિયામાં નાહ્યા છે ને દરિયામાં નાહવું જરૂરી છે ક્યારેક હું
તો ઓલું થાય. હે હાર્દિક, આ દરિયામાં નાહવું જરૂરી છે એમ ક્યારેક ક્યારેક. તો આ રોગ હોય ને બધા મટી જાય. ચામડીના કોઈ રોગ હોય દરિયાના પાણી નાહવાથી મટી જાય. એટલે નાહવું જરૂરી છે. અમે હે ને દરિયા પહોંચી ગયા નાહવા, આજે ઠંડા પાણીમાં કરી ગયા દરિયામાં. દરિયામાં ડૂબકી મારીએ તમે પણ જોવ. આવું હોય ને તો આવી દરિયા આપણે કરીએ. અહીંયા ને ભાગતું બહુ. હું પહોંચી ગયો. હું પડી ગયો. અહીંયા ભાગતું બહુ છે. બિલકુલ લાગે બહુ. આમાં જેસીબી ને ઉપર જેસીબી આ કહેવાય. બંધ કરી દીધી. હાલ આને જેસીબી આપો જ જો. આને જેસીબી ભલે આપે આપણે ને તો અમે જતા હતા ભાઠામાં દરિયા બાજુ. કોઈ કિલો વાહામાં લાગે છે પાણી બરાબર આવતું હતું. હવે રેતી થોડીક છે, રેતીમાં નાહીને તો મજા આવે, અહીંયા લાગે નહીં કંઈ. તો નાહીએ તો અમે રેતીમાં નાહવા માટે ખર્ચો આખો પીછે રહ્યો દરિયામાં ઉપર ડૂબકી મારીમાં. હવે રેતીમાં નાહવાની મજા છે. ટ્રાય કરી હવે ને ભાઈ આપણે હા હું કહેવાય સોનું મૂળામાં ડબલીનું ખજાના જેવું જોઈએ ખોલીને હું છે અંદર ખજાના જેવું છે મોટું અહીં જોઈ ખજાનો નીકળો દોર્યો સફેદ કલરનો અમર મળ્યો આમાં છે અંદર. તો આને ઘરે લઈ જાઓ આપણે સફેદ કલરના અમરને એ દરિયામાં અમરને ફેંકી દે જરૂર નથી આપણે. હું છે ને એટલો રૂપાળો થઈને આવ્યો હતો આ આવીને કારો પડી જાય છે પાકું 50 કલર હોઈ ગયો મારો આખી જાવ થોડી થોડી નાખી તો રમવાનું થાય હતી અમારી નીકળી ગયો અંદર એટલે ભાઈ માઈકા હાલો ને આવી તો ખાલી મારું તો મિત્રો અમે હે ને નાહી લીધું દરિયામાં. મધીરા બે કાનો મારા દુખ્યા જોરદાર. થોડાક ફોટા પાડ્યા ઇન્સ્ટાગ્રામમાં જોઈ લેજો. રીલ બેલ બનાવીશું, સ્ટોરી બનાવીશું. ઇન્સ્ટાગ્રામમાં સબસ્ક્રાઈબ ફોલો કરી દેજો. હવે નાઈને અમે નીકળ્યા. કેતન વાવ બીજો નાઈને થાકી ગયો હતી. કૌશિકે નાઈને થાકી ગયો. હાર્દિક અમારો વિડીયોગ્રાફર હતો એટલે હાર્દિક નથી નાહ્યો. અમે ત્રણેય નાહી લીધું. તો આમાં કેવું દેખાવું ખબર નથી. હવે છે ને મારો ફોટો થોડો મેલો થઈ ગયો. આ ફોટો કાઢ્યો હતો ને ફોટો ધોઈ આવું તો એ ભાઈ નીકળી ઘરે હવે પાછા ઘરથી પણ નાહી નાખીએ મસ્તીના. મિત્રો નાઈને છે ને જંગલમાં પહોંચી ગયા. આવા દીકરો આવે ને જેમ ફૂંકાય ને મોઢું તણાય દીકરું. મોટા પર ખંજર નાકમાં શીખું જ આવે. નાકમાં પાણી કરી ગયું ખારું. ઘરે જાય આવે ને માથામાં રેતી કરી ગઈ હારી પેટને આવે ખંજર માથામાં આવે. ડવ શેમ્પુ દરિયામાં કામ ન કર્યો. બાકી ડવ શેમ્પુ લઈ ગયો તો માથું ધોવા હાટ થઈને તોય નો નાડ આવ્યો. હવે ઘરે જાય મસ્તીનું નાહી પછી બ્લોગ ને બધી એડિટ કરવાની થશે આજે. ઘણા સમય પછી વિડીયો આવ્યો એટલે અમારા હાર્દિક વિડીયોગ્રાફર છે ને કેવા એને વિડીયો બનાવ્યો જોવા તો છે ને મારે એ પ્રમાણે આપણે એડિટ કરશું પછી નાખશું. હાર્દિકભાઈને હાર્દિકભાઈને પ્રમોશન આપીશું. આ સ્નેપી ક્યાંય હચવાના નહીં. આ જો મોટો સ્નેપિયો પોતે જો તરબૂચ ખાઈ તો ઇનાઈ નાખી. એ મેં સ્નેપ ક્યારે નાખી હતી? મારી આખા દિવસની એક સ્નેપ હોય. એક બે જ હોય. દરિયા આવ્યો ને ત્યારનો પટક સ્નેપું નાખ છે. હજી સ્નેપું નાખે. એટલી બધી કોને સ્નેપ નાખતો હોય ખબર નહીં. સ્નેપમાં કોઈ છે નહીં ને. જંગલની બહાર નીકળવા આવ્યા હમણાં. અહીં કાંઠે પહોંચી ગયા જંગલની બહાર નીકળે પછી આવીએ ઘરે મસ્તીના હાર્દિકના ઘરે નાવું આગળ ઠંડા પાણીએ. હાર્દિક ડોલ કુંડો ખાલી કરી નાખવાનું થાય આજ. મશીન ચાલુ કરી દો. હાર્દિકનો કુંડો ખાલી આજે ફાઇનલ. મશીન ચાલુ ન છે. ઠંડુ પાણી ડોલ ભરી નાખલો માથે. રેતી બધી છોટી ગઈ બધી કપડામાં માથામાં નીકળી જાય. ભાઈ ખોટા ઘરે ગાયરો ખાવી પડશે. ભાઈ ખોટી ભાઈ હે કોલાર નહીં છો ચાલ્યા કરે ભાઈ. ખોટી ઘરે ગાયરો ખાવી પડશે મારે. કપડામાં રેતી હશે ને તો બધું કરવું પડે. હાલો તો જંગલની બહાર નીકળી ગયા. હવે વંડિયું ઠેકીને ભાગી હાર્દિકના ઘરે જઈએ. ત્યાં મસ્તી નાહી નાખીએ. તો મિત્રો હાર્દિકના ઘરે પહોંચી ગયા. હાર્દિકના ઘરે જઈ અહીં કુંડે ને માથું બાથું મસ્તી ધોઈ નાખીએ નાહી નાખીએ. તો આ વિડીયો તમને સારો લાગ્યો હોય લાઈક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નવો વિડીયો. ત્યાં સુધી બાય બાય.